ઓકે, ચલો ગ્રુપ એનાગ્રામ નામનો પ્રોબ્લેમ જોઈ લઈએ. હવે છે શું કે આપણને છે ને એક એસટીઆર સ્ટ્રિંગ્સ કરીને એક અરે આપે. એ અરેમાં સ્ટ્રિંગ્સ હોય, ઈટ, ટી, 10, બ્લા બ્લા બ્લા, અલગ અલગ ટાઈપની સ્ટ્રિંગ્સ હોય. અને આપણે એક એલ્ગોરિધમ રન કરવાનો, અને જ્યારે આપણે એલ્ગોરિધમ પતાવીએ ત્યારે આપણે રિટર્ન શું કરવાનું છે કે એક લિસ્ટ રિટર્ન કરવાનું છે, જેમાં દર પોઝિશને અલગ અલગ જે સ્ટ્રિંગો હતી, જેમ કે ઈટ, ટી, 10, 8, એમને ગ્રુપ કરીને આપણે એક લિસ્ટમાં નાખવાના છે. અને એ લિસ્ટનું ગ્રુપ કે લિસ્ટનું લિસ્ટ રિટર્ન કરવાનું છે. હવે આપણે ગ્રુપમાં કેમ નાખવાનું? બધા ગ્રુપમાં છે ને એનાગ્રામ્સ હોય ને, એ બધા એનાગ્રામ્સને ભેગા કરીને એક બધાનું ગ્રુપ બનાવવાનું. એનાગ્રામ્સ હોય શું જોઈ લઈએ. આઈ હોપ તમને ખબર હોય. જેમ કે એનાગ્રામ એટલે ઈટ અને ટી એનાગ્રામ થાય. કેમ? કારણ કે તમે એમને કઈ રીતે બી અરેન્જ કરો ને, ઈટને તમે બદલો ને એમ, તો ટી બની શકે. જેમ કે ટી આગળ લઈ જાઓ તો ઈટ થઈ શકે એમ. રાજો એટ, ઈટ, ટી, એ રીતેનું. બરાબર. બીજું આપણને શું આપ્યું છે કે આ બધી જે સ્ટ્રિંગ્સ છે બધા લોઅર કેસ હશે. ઓકે, તો સોરી ફોર ધ મ્યુઝિક. ઓકે, તો એનું એક લોજિકલ સોલ્યુશન કેમનું હશે? હવે આપણે એમાં શું કરીશું કે આપણે એક હેશ ટ્રી બનાવીશું. હેશમાં આ રીતેનો. અને દરેક સ્ટ્રિંગ માટેની એક કી બનાવીશું. દરેક સ્ટ્રિંગ હોય એમાં એક કી બનાવીશું. હવે આને છે ને ઈટને આપણે સોર્ટ કરીશું, અને ઈટને તમે સોર્ટ કરો તો એ ટી થાય. એને આપણે કી યુઝ કરીશું, અને એ જે સ્ટ્રિંગ છે ઈટ, એને એઝ અ વેલ્યુ અહીં આગળ ડિક્શનરીમાં વેલ્યુમાં એક લિસ્ટ રાખીશ, અને એમાં બધાને પુશ કરીશ. અને અહીંયા ઈટ આવી ગયું. બીજું કંઈ બી આવવું જોઈએ ને. સારું. અને જેમ કે બેટ હોય તો એને એ સ્ટ્રિંગને બેટ હોય તો એને હું શું કહેવાય સોર્ટ કરીશ, અને એ સોર્ટેડ જે વેલ્યુ આવે હું એને કી રીતે યુઝ કરીશ, અને એ પોઝિશન પર ડિક્શનરીમાં એને હું એઝ અ લિસ્ટ ઇન્સર્ટ કરીશ. ઓકે ના. અને પછી એટ ધી એન્ડ આપણે છે ને એ જે જેમ કે આનું ડિક્શનરીનું કે હેશ ટેબલનું નામ હેશ એનાગ્રામ્સ રાખ્યું હોય, બરાબર, એની વેલ્યુઓનું લિસ્ટ, તો લિસ્ટ રિટર્ન કરીશું. અને એઝ અ વેલ્યુઝ તમે કરો તો એનું એક જે લિસ્ટ હોય એ રિટર્ન થશે. યા ઓકે, આપણે પછી એ જોઈશું. ઓકે, આપણે બીજી એક વસ્તુ સમજી લઈએ. જેમ કે આપણે એક સ્ટ્રિંગ આલી હોય આપણે, ધીસ ઇઝ ધ વન સાઇડ ઓફ ધ પ્રોબ્લેમ, ધીસ ઇઝ ધ વન સાઇડ ઓફ ધ લોજિક. એને આપણે એક સમજી લઈએ. ધારો કે આપણાને એક સ્ટ્રિંગ આલી છે એક્સ કરીને, ઓરિજિનલ સ્ટ્રિંગ, ઓજી સ્ટ્રિંગ, બરાબર. આપણે એનું કી બનાવવાની છે. આપણે રન કરીએ તો એની કી છે, રાઈટ. એને એ જે છે સ્ટ્રિંગ, એને આપણે સોર્ટ કરીશું. એને તમે કઈ બી રીતે હવે અરેન્જ હોય, એને તમે સોર્ટ કરો તો એ ફાઇનલી એ જ રહેવાની, રાઈટ. તો એને સોર્ટ કરીને આપણે કી બનાવીશું. આ કી એ કઈ રીતે કરવા? ઓકે, પહેલું તો સ્ટ્રિંગ્સ ઉપર એક મેથડ છે સોર્ટેડ. એ સોર્ટેડ મેથડ પાયથનમાં કરીશું કે આ જે સ્ટ્રિંગ છે એનો એક અરે બનાવે. દેખાડી દઉં. અને એમને છે ને એનું અરે બનાવે, અને એ અરેને દરેક સ્ટ્રિંગનું ટી, આર, વાય એ બધાનું અલગ અલગ છોટું પાડે, અને એને છે ને ક્યાં ગયા આ એનો અરે બનાવે. નહીં જાય.
જોશે નહીં ગયો. અને એને છે ને પછી સોર્ટ કરે. તો આજે ટ્રાય પ્રોગ્રામિંગ પ્રો જે હતું, ખબર નહીં આનું નામ હતું, એ છે એને આપણે છે ને એ સ્ટ્રિંગને સોર્ટેડ ફંક્શનમાં નાખી અને એક વેલ્યુમાં સ્ટોર કરીને વેલ્યુ પછી પ્રિન્ટ કરી. તો એ જે છે ને એ બધાને છૂટા પાડશે અને પછી છે ને એ લોકો એક લિસ્ટ બનાવશે કે અરે બનાવશે, એને પછી સોર્ટર રાખશે. હવે હવે આપણે શું કરવાનું છે, એ જે અરે જે હતો એને એક સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવાનું છે અને બધાને એ જ ઓર્ડરમાં ભેગું કરવાનું. તો એના માટે એક ટ્રીક છે પાયથનમાં, ટ્રીક છે એ તમે એ જે અરે હતો કોઈ બી અરેને અરેમાં જે સ્ટ્રિંગો હોય એ બધાને ભેગું કરવા માટે જોઈન નામનું એક ફંક્શન છે. અહીંયા આગળ આપણે એક કી નામના વેરિયેબલમાં એ સ્ટ્રિંગ જે ફાઇનલી આવશે એને સ્ટોર કરીશું. સિંગલ કોટ એમ્પ્ટી કે તમે જો જેમ કે તમને પ્લસ દેખાડું, બરાબર. તો એને છે ને બધું એ પ્લસ જી પ્લસ પ્લસ એમ દેખાડશે. એને તમે અહીંયા કંઈ બી નહીં રાખો, તેને છે ને એકદમ ભેગી કરી દેશે. એ રીતે આપણે કોઈ બી સ્ટ્રિંગ હોય, ધારો કે એક્સમાં જે સ્ટ્રિંગ ટ્રાય પ્રોગ્રામિંગ પ્રો છે એની આપણે કી બનાવી, એ જે આ પ્રોસેસ છે એને હેશિંગ કહેવાય. આ આપણી એક રીત છે આ સ્પેસિફિક પ્રોગ્રામ માટે, જેનાથી આપણે કી બનાવીશું, બરાબર. હવે ફરીથી એકવાર તમારે સમજી લઈએ. સ્ટ્રિંગ લીધી, એને સોર્ટેડ ફંક્શનમાં નાખી, એ સોર્ટેડ ફંક્શન સ્ટ્રિંગને લઈને એનો એક અરે બનાવશે અને એ બધા જે સિંગલ સિંગલ એલિમેન્ટ હોય એને સોર્ટ કરશે. એ સોર્ટ કર્યા પછી એક જોઈન ફંક્શન યુઝ કર્યું, જે અરેઝમાં યુઝ થાય, એ અરે પર યુઝ થાય, એ અરે અંદર નાખ્યો અને એ બધાને અહીંયા કંઈ બી મૂક્યું નથી, પણ એસેન્શિયલી કંઈ મૂકીએ તો એ રીતે કનેક્ટ, કોમા રાખીએ તો એ રીતે કનેક્ટ કરે કે એક સ્ટ્રિંગ થઈ ગઈ. મેં કંઈ બી નહીં મૂક્યું એટલે એ આગળ મૂકવું પડે ડોટ જોઈન અને એ કીમાં સ્ટોર કરીશું, રાઈટ. એની જગ્યાએ ચલો બીજું, એકચ્યુઅલી આ બધું લખવાની જરૂર નહીં, અમે એમાં સોર્ટેડ એક્સ કરીને સેવ કરવાની સ્પેશિયલી જરૂર નહીં. આ બીજું જે કેમચો હોય એમાં સોર્ટેડ બાય કરીને નાખી દઈએ, એવું સ્પેશિયલી એક વેરિયેબલમાં જ કરવાની જરૂર નહીં. સોર્ટેડ વાય કરીને તમે નાખી દો, એ જે અરે બને એને તમે છે ને જોઈન ફંક્શન યુઝ કરીને એને સ્ટ્રિંગ બનાવો અને એને પછી એ કીને તમે યુઝ કરી શકો, બરાબર. ના, આપણે શું કરીશું, એસેન્શિયલી દરેક છે ને લૂપ રન કરીશું આન માટે ઈટ, બરાબર. ઈટમાં એ ઈટ પરની કી શોધીશું. એ કી છે ને આમાં જે આ કી હતી એમાં નાખીશું ને પછી પાછળ વેલ્યુ નાખી. બીજું આપણે જોવાનું કે કોઈ બી હેશ ટેબલ હોય, હેશ ટેબલમાં વેલ્યુઝનો જે કોલમ હોય એમાં લિસ્ટ કેમનું બનાવવું, બરાબર, અને એમાં લિસ્ટમાં એલિમેન્ટ કેમના નાખવા, એ બી એક વાર વસ્તુ છે, જોઈ લઈશું. પણ પહેલાં આપણે છે ને ચલો એક કોડ લખીએ, હેશ બનાવીએ ગ્રુપ હેશ એના ગ્રામ્સ રાખો, એના ગ્રામ્સ આપણે એકચ્યુઅલી એક એમ્પ્ટી ડિક્શનરી બનાવી જેમ બધી કીને વેલ્યુની પેર રાખીશું, બરાબર. ના, આપણે ફોર લૂપ રન કરીશું. ફોર એક્સ ઇન સ્ટ્રિંગ્સ. તો એ જે લિસ્ટ હશે સ્ટ્રિંગ્સનું, એનું STRS છે, એના પર લૂપ રન કરશે. સો ફોર લૂપ રન કરશે. ઓકે, હવે જેમ કે ઈટ એક્સની વેલ્યુ ઈટ હશે, પછી ટી હશે, 10 હશે, 8 હશે. ઓકે ઓકે, તો દર વખત તમે કોઈ બી સ્ટ્રિંગ ઉપર જાઓ તો એની છે ને આપણે કી કાઢવી પડશે. તો કી માટે આપણે જોયું કઈ રીતે કાઢવાનું, કી રાખીશું, બરાબર. કી એક વેરિયેબલ નામ છે. આપણે પહેલાં શું કર્યું હતું, એને છે ને એ જે એક્સ સ્ટ્રિંગ હતી એને આપણે સોર્ટેડ કરીને અરે બનાવી દીધો, બરાબર. હવે એને આપણે છે ને એ જે અરે હતો એને ભેગી કરીને જોઈન કર્યો. વચ્ચે અહીંયા કંઈ મૂકે નહીં આપણે,
કોમા લગીન કરવું હોય તોય થાય. એકચ્યુઅલી તમે કંઈ બી મૂકો ને કંઈ ફરક નહીં પડે. એકચ્યુઅલી બધું લૂપ તમે રન કરશો ને તો એને ઇવેન્ચ્યુઅલી એ જ થશે. ઓકે, આ કી બનાવી બરાબર. નાવ હવે આપણે શું કરીશું, એ જે કી બનાવી હવે ડિક્શનરીમાં જોઈશું કે નો ડિક્શનરી હેશ મેપ છે, હેશ એનાગ્રામ્સ, એમાં આપણે જોઈશું કે એ વેલ્યુ છે કે નહીં. ઓકે, તો પહેલાં જે જોઈએ ઇફ ઈ એન હેશ એનાગ્રામ્સ, અગર કી હેશ એનાગ્રામમાં હોય તો આપણે છે ને પાછળથી વેલ્યુ એડ કરી દેવાની. અગર ઓલરેડી હોય તો પેલું અંદર એક લિસ્ટ જ હશે આ રીતેનું લિસ્ટ હોય ને એમાં ખાલી આપણે અપેન્ડ જ કરવાની, પેલી જે એક્સ જે સ્ટ્રિંગ હોય આપણી એ ખાલી અપેન્ડ જ કરવાની. પણ આપણે પહેલાં એક છે ને બીજું જોઈ લઈએ કે કેમનું શું કહેવાય ડિક્શનરીમાં એઝ અ ડિફોલ્ટ તમે કઈ રીતે લિસ્ટ એઝ અ વેલ્યુઝ તમે નાખી શકો. તો એમાં બીજું કંઈ નહીં હોતું. એમાં શું હોય કે હેશ એનાગ્રામ, એમાં તમે કીની પોઝિશન છે બરાબર, નવું બનાવ્યું એમાં એઝ અ વેલ્યુ તમે લિસ્ટ નાખશો. આ જે લિસ્ટ બનાવ્યું એ લિસ્ટ નાખશો ને એમાં લિસ્ટમાં પહેલી વેલ્યુમાં આપણે એક્સ એટલે એક્સ જે પેલું ડિક્શનરીમાં પહેલું હતું સ્ટ્રિંગ એ નાખી. હવે તમને અગર ઓલરેડી વેલ્યુ હોય જેમ કે અહીં આગળ 8 છે બરાબર, અને બીજું એવું હોય એનાગ્રામ તમે નાખો, તેમાં કરવાનું શું હોય કે જે કીમાં જે હોય હેશ કી એ લોકેશન પર ખાલી અપેન્ડ જ કરવાનું, અપેન્ડ એક્સ, કારણ કે ઓલરેડી પેલું લિસ્ટ છે. સમજ્યા ના? આ થઈ ગયું પછી આપણે રિટર્ન કરી દઈએ. રિટર્ન શું કરવાનું હતું ઇવેન્ચ્યુઅલી આપણે એક જે વેલ્યુઝ જે છે આ જે બધા એલિમેન્ટ છે એમનું છે ને અગર ચાલો જો આ જે હેશ જે છે હેશ એનાગ્રામ્સ ડોટ વેલ્યુઝ, આ જે આપણે છે ને એકવાર જોઈ લઈએ. આપણે છે ને એક બનાવીને જોઈ લઈએ. ડિક્શનરી બનાવીએ વડાવડ બનાવ્યું. હવે એમાં છે ને આપણે વેલ્યુનું પેર રાખીશું 2 ની કી હોય તો ત્યાં આપણે છે ને વેલ રાખીશું, ને જેમ કે 3 ની કી હોય તો પેટર્ન રાખીશું, અને print whatever dot values જોઈએ pl vs values તેનું ટાઈપ શું છે, કારણ કે આપણે એસે ડિક્ટ વેલ્યુઝ એક ક્લાસ જ છે ને સ્પેશિયલ, એમાં છે ને આપણને એવું લાગે કે અરે છે પણ એકચ્યુઅલી ધીઝ આર નોટ અરેઝ ઓર લિસ્ટ. આ જે છે આ તમે એમાં છે ને ડિક્ટ વેલ્યુઝની જગ્યાએ કીઝ નાખો ને 2 અને 3 આલી બરાબર. હવે આપણે કીઝ તો નહીં, આપણે વેલ્યુઝ જોતી હતી. તમે થોડું પાયથન ખબર હોય તમે એવું કરે, આપણે છે ને લિસ્ટ કન્સ્ટ્રક્ટર કે લિસ્ટ બનાવી દઈએ એનું અને એઝ અ લિસ્ટ મોકલશે. શું છે એકચ્યુઅલી આપણે આ રીતે જોઈએ પેલું એ રીતે નહીં. તો આપણે શું કરીશું કે અહીં આગળ આ જે છે આને જે છે એ પેલું ડિક્શનરીનું પેલું એ હોય છે બાય ડિફોલ્ટ ક્લાસનો ઓબ્જેક્ટ કે કંઈક મેથડ હશે, પણ આપણે એઝ અ લિસ્ટ એને રિટર્ન કર્યું. તો આ જે છે એને લિસ્ટ એઝ અ રિટર્ન કર્યું એ જોઈ લઈએ.
થઈ જશે કારણ કે મેં કરેલું જ ને. એક સેકન્ડ. એ જૂના કોડનું હતું પણ એકચ્યુઅલી ઓલરેડી છે ને રિટર્ન કરીએ ને એકવાર તો પ્રોગ્રામ જાતે સ્ટોપ થઈ જાય. કેમનું આગળ આવી ગયો? પહેલા મેં કર્યું ને અહીંયા. ઓકે એનીવે ચલો.